ભારત દેશના ભાગલા સમયે ભારતને સોનાની બગી કેવી રીતે મળી તે વિશે જાણીએ. 15મી ઓગસ્ટ 1947નો દિવસ, જ્યારે ભારતે એક રાષ્ટ્ર તરીકે આઝાદીનો પહેલો શ્વાસ લીધો. પરંતુ આઝાદીની સાથે જ ભારત પણ બે ભાગમાં વહેંચાઈ ગયું. એક ભારત અને બીજું ધર્મના આધારે રચાયેલું પાકિસ્તાન. અંગ્રેજોએ ભારત પર 200 વર્ષથી વધુ શાસન કર્યું હતું. ભારત પોતાના દેશમાં ગુલામીની સૌકળોમાં બંધાયેલો હતો. દેશને આઝાદ કરાવવા માટે સેંકડો ક્રાંતિકારીઓની ફાંસી આપવામાં આવી, હજારો ઘર બરબાદ થયા અને લાખો લોકો એ જીવ ગુમાવ્યા. તો એ અંગ્રેજોએ વિભાજનની ચિનગારી પ્રગટાવી. કરોડો ભારતવાસીઓની માતૃભૂમિ માટે મરવાની ભાવનાએ અંગ્રેજોને જડમૂળથી ઉખેડી નાખી અને તેઓને ભારત છોડવાની ફરજ પડી. પરંતુ વિદાય લેતી વખતે અંગ્રેજોએ વિભાજનની એવી ચિનગારી પ્રગટાવી કે જે ટૂંક સમયમાં જ એક વિશાળ આગમાં ફેરવાઈ ગઈ અને લાખો લોકોની કત્લેઆમ થઈ. ભારતને બે ભાગમાં વહેંચવાની જવાબદારી બ્રિટિશ વકીલ સર સિરિલ રેડક્લિફને આપવામાં આવી. રેડક્લિફે ભારતના નકશા પર એક રેખા દોરી. બ્રિટિશ વકીલ સર સિરિલ રેડક્લિફે ભારતના નકશા પર એક રેખા દોરી અને 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અલગ રાષ્ટ્ર તરીકે જાહેર કર્યું. બંને દેશોનું ભૌગોલિક વિભાજન તો થઈ ગયું, પરંતુ સેના અને નાણાંની વહેંચણી મુશ્કેલીમાં હતી. પાકિસ્તાને બ્રિટિશ ભારતને 70%થી વધુ સંપત્તિ મળી હતી. વિભાજન કરાર અનુસાર પાકિસ્તાને બ્રિટિશ ભારતની 70%થી વધુ સંપત્તિ મળી હતી. રિપોર્ટ અનુસાર તે સમયે ભારત પાસે લગભગ 400 કરોડ રૂપિયા હતા. પાકિસ્તાનના હિસ્સે 75 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે પાકિસ્તાનને 20 કરોડ રૂપિયાની કાર્યકારી રકમ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું. વિભાજનના 5 વર્ષ પછી પણ પાકિસ્તાની સિક્કા કોલકાતામાં ફરતા હતા. પાર્ટીશન કાઉન્સિલે બંને દેશોને 31 માર્ચ 1948 સુધી વર્તમાન સિક્કા અને ચલણ જારી કરવાનું ચાલુ રાખવા અને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર 1948ની વચ્ચે પાકિસ્તાનમાં નવા સિક્કા અને નોટો જારી કરવાનો આદેશ આપ્યો. જો કે તે પછી પણ જૂની કરન્સી ચલણમાં રાખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. આ કારણોસર વિભાજનના 5 વર્ષ પછી પણ પાકિસ્તાની સિક્કા કોલકાતામાં ફરતા હતા અને પાકિસ્તાન સરકાર દ્વારા લખાયેલી આરબીઆઈ નોટો પાકિસ્તાનમાં ફરતી હતી. જમીન, પૈસા અને સેના સિવાય પ્રાણીઓના પણ ભાગલા પડ્યા હતા. રિપોર્ટ અનુસાર તમામ સંપત્તિને 80-20ના રેશિયામાં વહેંચવામાં આવી. એ જ રીતે વિભાજન પછી 1950ના દાયકામાં પુરાતત્વીય અવશેષોએ બંને દેશો વચ્ચે વહેંચણીની માંગ કરવામાં આવી હતી. બંને દેશોના વિભાજન વખતે જમીન, પૈસા અને સેના સિવાય પ્રાણીઓના પણ ભાગલા પડ્યા હતા. ભારતે ટોસ જીતીને આ ભવ્ય બગ્ગી મેળવી હતી. હવે જોઈમોની હાથી અંગેનો પણ વિવાદ થયો. આ પછી પશ્ચિમ બંગાળને કાર મળી. જોઈમોની હાથી પૂર્વ બંગાળ તાત્કાલિક પાકિસ્તાનના ભાગમાં આવી ગઈ. તેવી જ રીતે ભારત અને પાકિસ્તાન બંને સેનાની બગ્ગી પર પોતાનો દાવો કરી રહ્યા હતા. આનો નિર્ણય ટોસ દ્વારા કરવામાં આવ્યો, જેમાં ભારતે ટોસ જીતીને આ ભવ્ય બગ્ગી મેળવી હતી. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ આ બગ્ગીમાં આપણા સ્વાતંત્ર્ય પર્વ દરમિયાન ફરતા હોય છે, બગ્ગીમાં બેસીને.